વર્ષ 2014માં થયેલા ઈચ્છાપુર ગ્રામ પંચાયતની તત્કાલીન માજી સરપંચ અને ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રી એકાબીજાના મેળા પીપળા ખોટા બિલો બનાવીને અને સરકારી નાણાંની ઉચાપત કરીને કુલ 28.84 લાખની રકમ ચાવ કરી હોવાનું સામે આવ્યું હતું। આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરત થતાં ઈચ્છાપુર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરાઈ છે। ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2014માં ઈચ્છાપુર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ, ઉપસરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીયા કૌભાંડ આચર્યું હતું। આ ત્રણેય પદોનો દુરુપયોગ કરી ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી અને જુદી જુદી પેઢીઓમાં નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરી રોકડા મેળામાં 1,40,050ના દર્શાવ્યા હતા। પંચાયતની આવકના 12,03,000ની રકમ વાઉચર વિના જ રોજ મેળામાં બતાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી। ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલના 7,92,500ના રોજમેળ દર્શાવ્યો હતો। આ તમામ ગેરરીતિને કારણે કુલ 28,85,790ની રકમની ઉચાપત કરવામાં આવી હતી। પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ પ્રકરણમાં ગેરરીતિ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ પણ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી। જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો। ઈચ્છાપુર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હટી જતા તેની મુદત પૂરી થતાં ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એસી ગોહિલ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। વધુ તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને કયા હેતુથી અને કેવી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી તેમાં અન્ય કોઈની પણ સંડોવણી છે કે કેમ તે ઉચાપત કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।